ઓકે, હવે આપણે આજે અચળ પ્રવેગી ગતિના સમીકરણો જે ભણી ગયા છે એનું થોડું રિવિઝન કરી જઈએ. મિત્રો, અચળ પ્રવેગી ગતિના સમીકરણો એ આ ચેપ્ટરનો આધાર સ્તંભ છે. આ સમીકરણો જો આપણને આવડે તો આપણે દાખલા ઇઝીલી ગણી શકીએ. ઓકે, તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેં અહીંયા લખી નાખ્યા છે. થોડું એની આપણે રિવિઝન કરી નાખીએ. થોડું એને આપણે v v0 at d v0t + 1/2 at square v2 - v02 = 2ad and nમી સેકન્ડે પદાર્થે કાપેલું અંતર, જો ધ્યાન રાખજો, n સેકન્ડ દરમિયાન અને nમી સેકન્ડ આ બંને વચ્ચે ઘણો બધો તફાવત છે. તો nમી સેકન્ડે કાપેલું અંતર s v0 + 1/2 એ 2n - 1 થાય. તો મિત્રો, આપણે આટલું કામ કરી ચૂક્યા છીએ અને આની ઉપર આધારિત આપણે થોડા ઘણા દાખલા પણ ગણેલા છે. મિત્રો, તો આગળ આપણે થોડું બીજું કામ કરી નાખીએ. થોડા ઘણા આના દાખલા છે એ આપણે ગણીએ. મિત્રો, ઓકે, અચ્છા, સ્ટોપિંગ ડિસ્ટન્સ માટે પણ આપણે સૂત્ર લખી નાખીએ, જેથી કરીને આપણે d મિત્રો v02 upon શું થશે 2a. ઓકે, a બરાબર પ્રતિપ્રવેગ થાય. a બરાબર શું થાય મિત્રો? પ્રતિપ્રવેગ. જ્યારે કોઈ પણ વાહન ને બ્રેક લગાવીએ, બ્રેક લગાવ્યા બાદ વાહન જેટલું અંતર કાપીને સ્થિર થાય છે મિત્રો, એને આપણે પ્રતિપ્રવેગ એટલે કે ઈ દરમિયાન જે પ્રવેગ ઉત્પન્ન થાય છે ને એને પ્રતિપ્રવેગ કહેવાય, કે જે વાહનને રોકે છે. અને ઈ દરમિયાન જે અંતર કાપે છે એને d કહેશું. d v02 / 2a. આવ્યું છે આની ઉપરથી જ. એમાં આપણે આ v બરાબર 0 મૂકવાનું છે. કેમ કે અંતિમ વેગ આપણો 0 છે. પદાર્થ થોડા સમય પછી સ્થિર થઈ જાય છે. ઓકે, કેટલીક વખત કન્ફ્યુઝન રહે છે બધાને કે આમાંથી કયું સૂત્ર મારે ક્યારે વાપરવું. તો જ્યારે સમયની વાત કરી હોય ત્યારે આ બંને સૂત્ર, અંતરની વાત કરી હોય ત્યારે આ બંને સૂત્ર, પ્રારંભિક વેગ અને અંતિમ વેગની વાત કરી હોય ત્યારે આ બંને સૂત્ર. ઓકે, તો એ બંને સૂત્ર આપણે વારાફરતી વાપરીએ એટલે આપણો દાખલો છે એ ક્લિયર થઈ જાય. પણ ધ્યાન શું રાખવાનું મિત્રો તમારે, કે પેલા ડેટા કલેક્ટ કરો, શું માંગ્યું છે એ વિચારો, અને એ વિચાર્યા પછી તમે આગળ વધો. ચલો આપણે આગળ વધીએ. આપણે એવું કીધું છે, ઉદાહરણ નંબર આપણે 18 ગણશું અત્યારે. જો મિત્રો, એક ટ્રેન 20 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી પ્લેટફોર્મ તરફ આવી રહી છે. એક ટ્રેન છે 20 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી પ્લેટફોર્મ, અહીંયા પ્લેટફોર્મ છે. અહીંયા શું છે? પ્લેટફોર્મ. તો એક પક્ષી પ્લેટફોર્મ પરના સ્તંભ પર બેઠેલ છે, એટલે અહીંયા સ્તંભ રાખેલો છે અને અહીંયા પક્ષી બેઠેલ છે. બરાબર. ટ્રેનની જે ઝડપ છે મિત્રો vt કહી દો. vt બરાબર કેટલું આપ્યું છે આપણને? 20 કિલોમીટર પ્રતિ અવર, એટલે કિલોમીટર પર અવર એટલે 20 એને ગુણ્યા 10⁻³ અને એના છેદમાં 3600. આપણે કિલોમીટર પ્રતિ અવર માંથી મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી શકીએ. તો આ કામ કરીએ આપણે. 20 એને ગુણ્યા 1000 અને એના છેદમાં શું થશે? 3600. આ બે મીંડા અહીંયા ઉડાડી દઈએ તો અહીંયા થશે 200/36. બરાબર. 5 પોઈન્ટ સમથિંગ આવવું જોઈએ. 36 5 આઈ થિંક 180 થાય. ચલો આગળ જોઈએ આપણે. ત્યાર પછી અચ્છા, હું તમને કહી દઉં કે આનો જવાબ છે કિલોમીટરમાં જ છે. તો ભાઈ મિત્રો આપણે કઈ ફેરવવાની જરૂર છે નહીં. આને આપણે નહીં ફેરવીએ. ઓકે, જ્યારે ટ્રેન સ્તંભથી 2 કિલોમીટર દૂર હોય એટલે આ બંને વચ્ચેનું અંતર આપણને શું આપ્યું છે? 2 કિલોમીટર. ટ્રેન અહીંયા 2 કિલોમીટર દૂર હોય ત્યારે ટ્રેન નિયમિત પ્રતિપ્રવેગથી બ્રેક લગાડે છે. ઓકે, નિયમિત પ્રતિપ્રવેગથી મિત્રો બ્રેક લગાડે એટલે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે.
એટલે અહીંયા જે આ અંતર છે ને મિત્રો એ d કહેવાય અને જ્યારથી બ્રેક લાગીને પછી જે એ અંતર કાપે છે એ અંતરને આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીએ છીએ તો હું સીધું જ કામ અહીંયા આ કરી નાખું કે d v0 2 2a મને ટ્રેનનો વેગ કેટલો આપ્યો છે ટ્રેન કેટલા વેગથી ગતિ કરતી આવે છે 20 કિલોમીટર પ્રતિ અવર ઓકે તો મારે મેળવવું છે a બરાબર v0 સ્ક્વેર અપોન શું થાય 2b એટલે a ઇઝ ઇક્વલ ટુ જો અહીંયા ઋણ નિશાની એટલા માટે આપણે લખીએ છીએ કે ટ્રેનનો વેગ ધીમે ધીમે ઘટે છે પ્રતિ પ્રવેગ ઉત્પન્ન થાય છે એટલે માઈનસ લખો તો વધારે છે v0 બરાબર શું થાય 400 2d અહીંયા શું થશે 2 ગુણ્યા d એટલે 2 કિલોમીટર છે યસ તો અહીંયા હિસાબ કરીએ આપણે એક સેકન્ડ હા ઓકે 2 ગુણ્યા 2 એટલે 4 એટલે અહીંયા થશે 100 કિલોમીટર પર અવર સ્ક્વેર એકમ બધાને યાદ રહે ને માઈનસ નિશાની એવું સૂચવે છે કે આ પ્રવેગ પ્રતિ પ્રવેગ છે આગળ જોઈએ આપણે અને ટ્રેનના સૌથી નજીકના બિંદુને સંપર્ક કરીને પાછું સ્તંભ ઉપર આવે છે હવે પક્ષી છે ને અહીંથી ઉડવાની શરૂઆત કરે છે નજીક એટલે ટ્રેન અહીંયા આવે છે પક્ષી અહીંયા આવે છે એટલે પક્ષી છે ને એ ટ્રેન તરફ ગતિ કરે છે નજીકતમ બિંદુ એટલે આપણે એવું વિચારીએ કે એના એન્જિનને અડીને શું થાય છે પક્ષી પાછું આવે છે અને પક્ષીનો જે વેગ છે એ આપણને vb કહી દો બર્ડ્સ બરાબર ને vb ઇઝ ઇક્વલ ટુ કેટલું આપ્યું છે 60 કિલોમીટર પર અવર ઓકે એ આપણને આપ્યું છે 60 કિલોમીટર પર અવર અને આગળ જોઈએ ફરી પાછું ટ્રેન તરફ ઉડે છે અને આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરે છે ટ્રેન ઊભી રહે તે પહેલા પક્ષીએ કેટલું અંતર કાપ્યું હશે એટલે અડીન પાછું આવે પાછું અહીંયા આવે પાછું આવે અહીંયા આવે જ્યાં સુધી ટ્રેન પ્લેટફોર્મ ઉપર ન આવી જાય ત્યાં સુધી સતત આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરે છે તો દરેક વખતે એ કેટલું અંતર કાપશે જો મિત્રો આપણને પ્રવેગ તો મળી ગયો છે આપણને પ્રવેગ મળી ગયો છે હવે આપણને અહીંયા ઓકે પહેલા પ્રવેગ મળ્યા પછી હવે આપણે ટ્રેનને રોકવા માટે લાગતો સમય કારણ કે ટ્રેન છે જ્યાં સુધી પ્લેટફોર્મ તરફ પ્લેટફોર્મ ઉપર નહીં આવે ત્યાં સુધી ઊભી નહીં અને ત્યાં સુધી પક્ષી છે એ પુનરાવર્તન કર્યા કરશે એટલે લાગતો સમય t ઇઝ ઇક્વલ ટુ મારે જે કામ કરવું છે ઓકે અંતિમ વેગ એનો કેવો છે 0 t ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે v ઇઝ ઇક્વલ ટુ આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું મિત્રો સમય મેળવવું છે બરાબર ને આનો ઉપયોગ કરી શકીએ કાંઈ વાંધો નહીં અંતર છે આપણી પાસે પણ આનો ઉપયોગ કરીએ તો થોડો સહેલો પડે તો t ઇઝ ઇક્વલ ટુ -v0 અપોન a અંતિમ વેગ 0 થઈ જશે કેમ કે ટ્રેન પ્લેટફોર્મ પર આવે એટલે ઊભી રહે એનો અંતિમ વેગ કેવો થઈ જાય મિત્રો 0 તો v0 બરાબર યસ 20 બરાબર ને અને એના છેદમાં સોરી 20 આવે એના છેદમાં અહીંયા કેટલું છે 100 બરાબર ને આ માઈનસ છે આ માઈનસ છે બંને કટ થઈ ગયા 1/5 સેકન્ડ ઓકે તો આ 1/5 સેકન્ડ ની સોરી અવર આટલા સમય પછી ટ્રેન છે એ પ્લેટફોર્મ પર આવી જાય છે ઓકે યસ તો પક્ષી માટે આપણે ઝડપ હવે બહુ સિમ્પલ કામ થઈ ગયું મિત્રો જો પક્ષીની ઝડપ બરાબર ઝડપ બરાબર શું થાય અંતરના છેદમાં સમય આપણે શું મેળવવું છે મિત્રો અંતર મેળવવું છે કારણ કે આપણી પાસે ઝડપ છે અને સમય બંને છે બરાબર આપણી પાસે ઝડપ અને સમય બંને છે પક્ષીની ઝડપ છે ને 60 અને સમય કેટલો પ્લેટફોર્મ ઉપર ટ્રેન આવે પછી ઈ પ્રક્રિયા બંધ થઈ જાય ત્યાં સુધી પ્રક્રિયા ચાલુ રહે છે તો સમય કેટલો છે 1/5 તો 1/5 તો 60 ડિવાઇડ બાય 5 એટલે શું થશે અહીંયા 12 બરાબર ને આન્સર આવશે 12 કિલોમીટર એટલે પક્ષી છે ને 12 કિલોમીટર જેટલું અંતર કાપે છે જો અંતર એટલે શું કહેવાય મિત્રો પુનરાવર્તન કરે છે આ બાજુ જાય પાછું આવે આ બાજુ જાય પાછું આવે વારંવાર એ પ્રક્રિયાનું પુનરાવર્તન કરે છે અંતર એટલે આપણે બધાનો સરવાળો કરવાનો છે પણ મિત્રો આપણને એ ખબર નથી કે કેટલા સમયમાં એ આ કામ કમ્પ્લીટ કરે છે ઓકે ચલો હવે આપણે આગળ વધીએ
ત્યાર પછી હવે આપણે બીજું ઉદાહરણ લઈએ. ચોથો દાખલો છે. રકમ કઈ આ રીતે છે મિત્રો. હાઈવે પર v is equal to 126 કિલોમીટર પ્રતિ અવર ની ઝડપે રેખીય ગતિ કરીને કાર d બરાબર 200 મીટર અંતર કાપીને ઊભી રહે છે. ઊભી રહે છે. જો હવે એક ધ્યાન રાખજો, જ્યારે ઊભી રહે કે ત્યારે એનો અંતિમ વેગ 0 થાય, પ્રારંભિક વેગ 126 કિલોમીટર પ્રતિ અવર થાય. પણ મિત્રો અહીંયા 126 આ મીટરમાં છે, આ કિલોમીટરમાં છે, તો કોઈ પણ એકને આપણે ફેરવવા પડે. તો આપણને શું કીધું છે, તો કારમાં ઉદ્ભવેલ પ્રતિપ્રવેગ અને કાર ઊભી રહે તે માટેનો સમય કેટલો છે. તો કાર ઊભી રહે તે માટેનો સમય ગણવો છે આપણે મિત્રો. પહેલા તો d is equal to, અચ્છા ઓકે, પહેલા આપણે શું કામ કરશું, અને ફેરવી નાખું 126 ગુણ્યા 1000 અને એના છેદમાં શું થશે 3600. બરાબર. આ બે મીંડા અહીંયા ઉડાડી દઈએ આપણે. બરાબર ને. તો 1260 અને ભાગ્યા શું થશે 36. આનો તમે હિસાબ કરો. બરાબર ને. એટલે જે વેગ આવે એ વેગ તમારો શું થશે મીટર પ્રતિ સેકન્ડ. તો મિત્રો હવે હું આમાં તમને થોડી હિન્ટ આપી દઉં છું. ગણવાનું તમારી જાતે છે, બહુ સિમ્પલ છે. અચ્છા, આપણી પાસે ઇક્વેશન છે સ્ટોપિંગ ડિસ્ટન્સ v0 સ્ક્વેર અપોન 2a. તો મારે પ્રતિપ્રવેગ મેળવવો છે, તો a બરાબર શું થાય v0 સ્ક્વેર અપોન 2d. તો v0 સ્ક્વેર બરાબર આનો આ જે જવાબ આવે છે, બરાબર ને, સાઈડમાં કરવું હોય તો કરી નાખવાનું 1260 ભાગ્યા 36. બરાબર. તો 36 ગુણ્યા 3 36 18 3 9 ને 10 108 36 3 108. બરાબર. એટલે અહીંયા થશે 18 180 યસ 35 36 5 180 એટલે અહીંયા શું આવ્યું 35 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા 35 નો વર્ગ થશે ગુણ્યા 35 એના છેદમાં 2 એને ગુણ્યા d બરાબર શું થાય 200. ઓકે યસ મિત્રો. તો આની ગણતરી તમારે જાતે કરવાની છે. હવે અહીંયા આપણને એવું કીધું છે કે કાર ઊભી રહે તે માટેનો સમય કેટલો મિત્રો. તો સમય તો બહુ સિમ્પલ થઈ ગયું ને, પ્રતિપ્રવેગી ગતિ છે. આપણી પાસે પ્રવેગ અહીંયા મળી ગયો, તો આપણી પાસે યસ v is equal to આ સૂત્રનો ઉપયોગ કરો v0 at. તો ધ્યાન શું રાખવાનું મિત્રો, કાર ઊભી રહે ને એટલે અંતિમ વેગ 0 થઈ જાય. તો t is equal to શું થશે v0 upon a. બસ આની અંદર તમારી પાસે v0 તો છે 35, એ અહીંયા જે આવે એ તમારે 35. અચ્છા હું અહીંયા બેઠે બેઠો મૂકી દઉં 35 ગુણ્યા 35 અને છેદનો છેદ ક્યાં જાય અંશમાં એટલે 400. આટલું કામ કરો એટલે તમારું ક્લિયર થઈ જાય. 35 35 કેન્સલ કરી નાખો તો 400 ભાગ્યા 35. 400 ભાગ્યા 35 એટલે કેટલા થાય કરો હિસાબ સાઈડમાં. 400 ભાગ્યા 35 11 પોઈન્ટ સમથિંગ આવવું જોઈએ કઈ. ઓકે એટલે 35 1 35 બરાબર ને 50 35 1 35 એટલે 11.1. આન્સર શું આવશે મિત્રો 11.1 મીટર. ઓકે 11.1 સેકન્ડ. સમય કેટલો લાગશે સેકન્ડ. ઓકે સમય સેકન્ડમાં છે કારણ કે આપણે એને પહેલેથી ફેરવી નાખ્યા છે. ઓકે ચલો આગળ વધીએ મિત્રો. ચલો મિત્રો આગળ વધીએ. એના પછી છઠ્ઠો દાખલો. જે પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે અને છઠ્ઠી સેકન્ડમાં 120 સેન્ટીમીટર અંતર કાપે, એટલે સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરે એટલે v0 બરાબર 0 પ્રારંભિક સ્થિતિ છે એટલે એને આપણે 0 લખશું. અને છઠ્ઠી સેકન્ડમાં જો મિત્રો છઠ્ઠી સેકન્ડ એટલે n બરાબર 6 120 સેન્ટીમીટર અંતર કાપે d બરાબર 120. જો મીટરમાં ફેરવું હોય તો ફેરવી નાખવાનું. શું કરવાનું મિત્રો 120 એને ગુણ્યા 10 ની -2 ઘાત મીટર. તો પ્રવેગનું મૂલ્ય મેળવો. આપણે એ મેળવવું છે. તો
તો એ મેળવવા માટે શું કામ કરશું? d v0 plus a/2 2n minus 1 મૂકી દો આની અંદર કિંમત, તો d v0 0 થશે a મેળવવાનો છે. આ કેટલું થશે? 120 ગુણ્યા 10 ની -2 એટલે 1.2 મીટરમાં ફેરવી નાખ્યા છે આપણે. ઓકે, 2n a/2 2n n બરાબર 6 6 ગુણ્યા 2 એટલે 12 12 1 એટલે 11. બસ બે સામેની બાજુ એટલે 2.4 અને એના છેદમાં 11 જે કેલ્ક્યુલેશન થાય આન્સર આવે એ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, ચલો મિત્રો, હવે આપણે થોડા ગ્રાફની ચર્ચા કરવાની છે મિત્રો. ફટાફટ ગ્રાફ જોઈ જઈએ. આ ગુજરાત બોર્ડમાં તમે જોઈ ગયા છો. અત્યારે જે આપણે ગ્રાફ જોવાનો છે એ v વર્સિસ t નો ગ્રાફ જોવાનો છે. સોરી, x વર્સિસ t નો ગ્રાફ. પહેલો ગ્રાફ છે આપણે આ રીતે જોશું. હું સાથે સાથે મિત્રો અહીંયા લખતો જઈશ, ઝડપથી મારી સાથે કામ કરજો તમે લોકો. x વર્સિસ t જો આ રીતે આપણને આપ્યું હોય, બરાબર, તો આનો મીનિંગ શું થયો? આનો મીનિંગ એ થયો કે સમય વધે છે પણ સ્થાન બદલાતું નથી. તો સમય વધે એ લખીએ કે સમય વધે પરંતુ સ્થાન બદલાતું નથી, એટલે કે પદાર્થ સ્થિર છે. વિચારવાનું હો, આ બધું વિચારશો ને તો તમને ખબર પડશે પદાર્થ સ્થિર છે. ઓકે, તો બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ ને. હવે આની અંદર આપણે ઢાળની વાત કરતા હોઈએ તો અહીંયા આ સમાંતર છે એટલે ઢાળ શું થશે? 0 થશે, બરાબર ને. અહીંયા tan θ બરાબર, જો પહેલી વાત ઈ કે ઢાળ x વર્સિસ t ના ગ્રાફનો ઢાળ હું અહીંયા લખી નાખું છું. x વર્સિસ t ના ગ્રાફનો ઢાળ એ વેગ આપે છે. એટલે ઢાળ કેવી રીતે મેળવવો? તો ઢાળ એટલે આપણે કોનો ઉપયોગ કરશું? tan θ. tan θ બરાબર શું થાય? y યામના છેદમાં x યામ. tan θ બરાબર શું થશે? y યામના છેદમાં x યામ. તો અહીંયા y યામ છે એને તો કેવું છે? લંબ છે. અને x યામ ને કેવું છે? સમાંતર. એટલે એનો ઢાળ છે એ કેવો છે? શૂન્ય છે. અને ઢાળ શૂન્ય હોય તો કહી શકીએ વેગ પણ શૂન્ય છે. આ ફિઝિક્સ ની રીતે આપણે સમજીએ. નહીતર લોજિકલી આપણે એવું વિચારીએ કે સમય વધતો અને સ્થાન ન બદલાય તો પદાર્થ સ્થિર હોય. પદાર્થ સ્થિર હોય તો એનો વેગ કેવો હોય મિત્રો? શૂન્ય હોય. તો ત્યાર પછી બીજું જે ગ્રાફ છે મિત્રો એ કઈ આ રીતે છે. તો આ તો તમે ગુજરાત બોર્ડમાં જોઈ ગયા છો મિત્રો. શું આવશે? x વર્સિસ t ના ગ્રાફના ઢાળ માટે આપણે શું વાત કરી શકીએ? અહીંયા એ વાત કરી શકીએ કે અહીંયા જે થીટા છે એ થીટા અચળ છે. એટલે ઢાળ પણ કેવું થાય? અચળ. મિત્રો ઢાળ અચળ હોય તો હું કહી શકું કે વેગ પણ શું થાય? અચળ. એટલે પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે છે. પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે છે મિત્રો.
એટલે પદાર્થનો વેગ છે એ સમયની સાથે સરખા પ્રમાણમાં વધે છે એટલે એને આપણે શું કહીએ છીએ નિયમિત વેગથી ગતિ કરે છે ઓકે ત્યાર પછી ત્રીજો ગ્રાફ જોઈએ આપણે હવે અહીંયા ધીમે ધીમે તમે જોશો ને તો શરૂઆતમાં સમય ઓછો લાગે છે સ્થાન વધારે કપાય છે જેમ જેમ આગળ જશો એમ અંતર ઓછું કપાય સ્થાન ઓછું કપાય છે અને સમય વધારે લાગે તો એનો મીનિંગ શું થયો હે હું એમ કહું કે અહીંથી હું ઘરેથી નીકળ્યો એક્સેલેટર દઉં બરાબર ને બાઇકને તો એ ધીમે ધીમે એનો વેગ વધારે છે તો અંતરની સાથે સ્થાન ઝડપથી કપાય છે શરૂઆતમાં સ્થાન કેવું કપાતું હતું ઓછું એમ અહીંયા ઊંધું વિચારવાનું છે કે શરૂઆતમાં સમય ઓછો લાગે છે ને અંતર વધારે કપાય છે ઓકે તો અહીંયા લખીએ આપણે કે શરૂઆતમાં ઓછા સમય માટે વધારે અંતર કપાય છે બરાબર ને શરૂઆતમાં ઓછા સમય માટે વધારે અંતર કપાય છે અને ત્યારબાદ સમય જેમ વધે તેમ અંતર ઓછું કાપે છે બરાબર ને એટલે એનો મીનિંગ એ થયો કે ધીમે ધીમે પદાર્થનો વેગ ઘટે છે એટલે કે ઢાળ ઘટે છે એટલે કે ઢાળ ઘટે છે મિત્રો ઓકે અને ઢાળ ઘટે તો હું કહી દઉં કે tan થીટા પણ ઘટે છે અને tan થીટા ઘટે તો વેગ પણ ઘટે છે અને આવી ગતિને અનિયમિત ગતિ કહે છે આવી ગતિને શું કહેવામાં આવે છે મિત્રો અનિયમિત ગતિ કહે છે કેવી ગતિ કહેશું આપણે અનિયમિત કારણ કે હું એમ કહું કે અનિયમિત ગતિ જો વેગ ઘટે છે શરૂઆત વક્રાકાર ગ્રાફ હોય એટલે વેગ છે એ સમય સાથે બદલાતો હોય એટલે 1 સેકન્ડમાં વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ હોય તો બીજી સેકન્ડમાં વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ હોય ચોથી સેકન્ડમાં પાછો 1 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય તો વેગમાં ફ્લક્ચ્યુએશન આવે તો નિયમિત આવી ગતિને આપણે શું કહીશું અનિયમિત અથવા તો આવી ગતિને આપણે પ્રવેગી ગતિ પણ કહી શકાય કેવી ગતિ કહેવાય પ્રવેગી ગતિ આપણે બધાને ઓકે ચલો ચોથો x વર્સિસ t ના ગ્રાફ માટે આપણે વિચારીએ હા અહીંયા જો શરૂઆતમાં સમય જેમ જેમ વધે છે એમ એનું અંતર ઓછું કપાય છે અને પછી જેમ જેમ સમય વધે છે એમ અંતર કેવું કપાય છે વધારે કપાય ઓકે તો આનાથી ઊંધું શરૂઆતમાં ઓછા સમય માટે વધારે અંતર કપાય છે અને ત્યારબાદ સમય જેમ વધે એમ અંતર ઓછું કપાય એમ શરૂઆતમાં વધારે સમય માટે અંતર ઓછું કપાય છે આ ઓછાને અહીંયા લાવી દો વધારે અહીંયા લઈ જવાનું બરાબર તો અહીંયા tan થીટા એટલે ઢાળ ઘટે છે સોરી ઢાળ વધે છે ઢાળ વધે તો વેગ પણ શું થાય વધે આવી ગતિને અનિયમિત ગતિ કહે છે આવી ગતિને શું કહેવામાં આવે છે અનિયમિત ગતિ ઓકે મિત્રો ચલો ત્યાર પછી આપણે થોડા આગળ વધીએ અનિયમિત ગતિ માટે હજી આપણે આમ તો આ રીતે વાત કરી શકીએ અનિયમિત ગતિ ન કહી શકીએ પણ આ રીતે કોઈ આપણને ગ્રાફ આપ્યો હોય x વર્સિસ t તો થીટા ગ્રેટર ધેન શું છે 90 ડિગ્રી ઓકે અને થીટા ગ્રેટર ધેન 90 ડિગ્રી હોય મિત્રો હવે તમે એક વસ્તુ વિચારો કે tan 90 ની આપણે વાત કરીએ તો tan 90 બરાબર શું થાય ઇન્ફાઇનાઇટ થઈ જાય ઓકે ઢાળની આપણે વાત કરીએ પણ અહીંયા
તમે જોશો તો x અક્ષ સાથે આ x અક્ષ છે આ y અક્ષ સાથે જેમ સમય વધે છે એમ આ ગ્રાફ આ રીતે અંતર ઘટે છે. ઓકે, એટલે પદાર્થ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એવું કહેવાય. આપણે અહીંયા વાત કરી ને કે આમ ઉપરની બાજુ જાય તો અંતર સાથે વેગ વધતો, અંતર સાથે સમય સાથે અંતર વધતું જાય છે, એમાં અહીંયા સમય સાથે અંતર ઘટતું જાય છે. ઓકે, એટલે થીટા ગ્રેટર ધેન 90 ડિગ્રી, સો tan થીટા ગ્રેટર ધેન શું થશે 90 ડિગ્રી. ઓકે, તો અહીંયા વેગ છે એ તો અચળ જ રહેશે, કારણ કે આ ઢાળ છે એ અચળ જ રહેવાનો છે. થીટા ગ્રેટર ધેન 90 ડિગ્રી એટલે વેગ અચળ રહેશે, પરંતુ ઋણ થશે. કેમ ઋણ થાય મિત્રો? બધાને ખબર છે કે જો sin ગ્રેટર ધેન 90 એટલે sin 120 લો કે વોટએવર જે કંઈ પણ લો, બરાબર કે નહીં, કે cos 120 લો, આપણે tan થીટા બરાબર sin ના છેદમાં cos થાય કે નહીં, તો sin 120 cos 120, હા, તો એનું મૂલ્ય શું આવશે? ઋણ આવશે. એટલે વેગ કેવો થાય? ઋણ થાય. અચળ છે. કેમ કે એ સીધી લાઈન છે. જો અહીંયા સીધી લાઈન છે ને આપણે અચળ કીધું તો, પણ હા આ ઢાળ છે ને એનો ઋણ ઢાળ આવે. એમ કે ને, જો હું એમ કહું કે આમ ઉપરની બાજુ જાય તો ચડે છે, ઉપરની બાજુ જાય તો વધે છે, ચડે છે એવું કહેવાય. નીચેની બાજુ આવે તો ઉતરે છે એટલે કે ઘટે છે. એટલે અહીંયા વેગ કેવો થશે? ઋણ થાય. બરાબર. પછી આપણે કેટલાક કેસ આપેલા છે અહીંયા. ઓકે, એ કેસની આપણે ચર્ચા કરીએ. એવું કહી શકાય કે કઈ પરિસ્થિતિમાં આ ગ્રાફ પોસિબલ નથી? એના પછી આપણે ચર્ચા કરશું કઈ પરિસ્થિતિમાં આ ગ્રાફ શક્ય નથી. જો મિત્રો x વર્સિસ t નો એવો કયો ગ્રાફ છે કે જે શક્ય નથી? તો પહેલો ગ્રાફ અહીંયા આ રીતે છે. x વર્સિસ t નો ગ્રાફ. જો હવે તમે એક વસ્તુ વિચારો, કેમ આ શક્ય નથી? હું આ સમય લઉં છું તો એની માટે એક મને આ અંતરે મળે છે x, અને એની માટે મને આ અંતર પણ મળે છે x. તો એક જ સમય માટે બે સ્થાન પદાર્થના હોય ક્યારે? હું 10 વાગે મારા ઘરે છું અને 10 વાગે મારા સ્કૂલે છું. હાઉ ઇટ ઇઝ પોસિબલ? તો એક જ સમયે પદાર્થના બે સ્થાન શક્ય નથી. જો હવે હજી પણ એવું કંઈક ઓકે અહીંયા લખી જ નાખીએ આપણે કે એક જ સમયે આ ગ્રાફ માટે પદાર્થના કણના બે સ્થાન મળે છે જે શક્ય નથી. બરાબર ને? ચલો ત્યાર પછી હજી એક બીજો ગ્રાફ છે મિત્રો આ રીતે. અંતર વર્સિસ સમય. આ ગ્રાફ પણ શક્ય નથી. કેમ મિત્રો? તમને એમ થાય કે સર આ ગ્રાફ કેમ શક્ય નથી? શું એમાં રીઝન શું છે? હે, રીઝન તમે મને એમ કહો તો રીઝન છે ને બહુ ચોખ્ખું છે. તમે જો અહીંયા જુઓ ને તો મેં આ અંતર લખ્યું છે, અને અંતર હંમેશા ધન હોય. આપણે આ વસ્તુની ચર્ચા કરી ગયા છીએ. અંતર હંમેશા ધન હોય. સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. જો અહીંયા સ્થાનાંતર હોત ને તો આ ગ્રાફ શક્ય છે, પણ અહીંયા અંતર લખેલું છે એટલે અંતર ક્યારે ઋણ નું હોય? અહીંયા બધી એના ઋણ મૂલ્ય છે. અહીંયા અંતરના કેવા હશે? ઋણ મૂલ્ય. અને ઋણ મૂલ્ય ક્યારે અંતર માટે આપણે ગણી શકાય નહીં. અંતર હંમેશા ધન હોય. અને પછી એક બીજો ગ્રાફ છે
જો આ ગ્રાફ પણ શક્ય નથી. વાય? એટલા માટે કે પદાર્થનું સ્થાન બદલાય છે પણ સમય નથી બદલાતો. હે, જો આવું થતું હોય તો કેવી મજા આવે. આપણે સમયને કહીએ કે ભાઈ ઉભો રહે, હું ફરીને આવું છું. આપણે સમયને એમ કહીએ કે ભાઈ તું સ્થિર રહે, હું ફરીને આવું છું. પોસિબલ બને નહીં. સમય નિરંતર ચાલ્યા કરે છે. સમય સ્થાન શૂન્ય હોઈ શકે, સ્થાન શૂન્ય એટલે કે હું એમ કહું અંતર શૂન્ય હોઈ શકે, સ્થાનાંતર શૂન્ય હોઈ શકે, પણ સમય ક્યારેય શૂન્ય ન હોય. અને જો સમય શૂન્ય હોય તો પદાર્થ સ્થિર હોય, પદાર્થ ક્યારેય સ્થાન કાપે નહીં, પદાર્થ અંતર કાપે નહીં. ઓકે મિત્રો, તો આ ગ્રાફ પોસિબલ નથી. કેમ કે સાથે પદાર્થનું સ્થાન બદલાય છે માટે. તેથી બરાબર ને, તેથી આ ગ્રાફ પોસિબલ નથી. ઓકે મિત્રો, ચલો નેક્સ્ટ ટાઈમ આપણે v વર્સિસ t ના ગ્રાફનો અભ્યાસ કરશું, પછી a વર્સિસ t ના ગ્રાફનો અભ્યાસ કરશું. બરાબર ને. અત્યારે તમારે આ યાદ રાખવાનું છે કે આ દરેક ગ્રાફનો ઢાળ આપણને શું આપે છે? વેગ આપે છે. જો અહીંયા ઢાળ છે ને એ 0 કહેવાય. ઢાળ કેવો થઈ જાય? સોરી 90 ડિગ્રી. અને tan 90 ડિગ્રી છે, tan 90 એ ઇન્ફાઇનાઇટ કહેવાય. તો હાઉ ઇટ ઇઝ પોસિબલ? હે, એ પોસિબલ જ નથી કે કોઈ પણ નો ઢાળ આપણને ઇન્ફાઇનાઇટ મળે. ઓકે, તો આ ગ્રાફ પોસિબલ નથી. તો કઈ પરિસ્થિતિમાં આ ગ્રાફ શક્ય નથી? એ આ ત્રણ સિચ્યુએશન મેં અહીંયા દર્શાવી છે મિત્રો. તો વ્યવસ્થિત આનો અભ્યાસ કરજો. ઓકે, તો બધાને મારા તરફથી હેપી દિવાળી, હેપી ન્યુ યર. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ ટાઈમ મળશું આપણે